નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય પર્યાવરણ, એની જે પ્રશ્ન બેંક છે, સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક, એના સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના તમને અલગ અલગ વિષયની સમજૂતી, પાઠની સમજૂતી, દાખલાની સમજૂતી, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, આ બધું જ તમને મળતું રહેશે। જ્યાંથી મળશે હું તમને ચર્ચા કરું આગળ। તો જોઈએ પ્રકરણ આપણા કયા કયા છે, તો કે 14 થી 16 સુધીના પ્રકરણનો સમાવેશ થાય છે। તો ચાલો જોઈએ કે પ્રથમ પ્રશ્ન છે, મને ઓળખો। તો મારી માથે કલગી હોય છે। તો જો અહીંયા બે આવશે, મોર પણ આવશે, કેમ કે મોરને પણ હોય ને કુકડાને પણ હોય, એટલે તમે કોઈ પણ એક લખી શકો। હું પાંદડા સીવીને માળો બનાવું છું, તેવું કોણ બનાવે છે? દરજીડો। હા, ટક ટક અવાજ કરું છું, કોણ ટક ટક અવાજ કરે છે? કે અમારે ઘરે ટક ટક અવાજ કરે, એમ નહીં, પણ ટક ટક અવાજ કોણ કરે છે ભાઈ ઉનાળામાં? તો તમારે કોમેન્ટ કહેવાની, કેમ? તો કે આ તમને આવડે છે। હું ઊન આપું છું, તો કે ઘેટું। મારી ચાંચ લાલ રંગની છે, હવે આ તો બધા વિદ્યાર્થીને ખબર છે, કોણ છે? પોપટ। હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું, તો કોણ આવશે? કોયલ। રેડી? મારો માળો સૌથી સુંદર છે, તો કે સુઘરી છે। તો આ રીતના મિત્રો આપણા પ્રશ્નો થયા। હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર અમારે આ બધા જ વિષયના વિડીયો જોવા હોય તો ક્યાંથી જોઈ શકશું? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરવાનું। રેડી? પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો એટલે આવી જશે। જો તમને ખબર ના પડે, તમારા મોટા ભાઈ બહેન હોય કે વડીલ હોય, એની મદદ લઈ શકો છો। એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। એ નાખી દેશો એટલે તમને આવી રીતના શું મળી જશે? તો કે ભાઈ તમે ઓપન થઈ જશે, લોગિન થઈ જશે। હવે અહીંયા જશો એટલે તમને ધોરણ વાઇઝ ક્લિક કરશો એટલે આવી ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। એમાં તમારે તમારા ધોરણમાં જવાનું, એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે। આ એક ડેમો છે, પણ આવી રીતના તમારા વિષય ખુલશે। એમાં જે વિષય જોવો હોય એની પર ક્લિક કરશો એટલે જો એનો પાઠ આવશે, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ સિવાય સ્વ અધ્યયન પોથી, તો તમામ મટીરિયલ ત્યાં મુકાયેલું છે। તો તમે ત્યાં જઈને જોઈ શકો છો, ફ્રીમાં જ છે, એનો કોઈ ચાર્જ છે નહીં। રેડી? તો ખાસ તમારા મિત્રોને શેર કરવાનું, કેમ? તો કે આપણે ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તો તમને બધું ઉપયોગી થઈ શકે છે, બધાને મળી રહેશે। અહીંયા જશો એટલે જે આગળની એકમ કસોટી છે, એના પેપરોની પીડીએફ, એનું સોલ્યુશન, રેડી, એની બધું જ અહીંથી તમને મળી જશે એક્ઝામ પેપરમાં। ત્યાં જઈને તમે મેળવી શકશો ફ્રીમાં। ચાલો રેડી? તો તમે બધાએ શેર કરી દીધું ને? હા, ચાલો આગળ વધીએ આપણે। આવી રીતના મિત્રો તમારે છે એ શું કરવાનું છે? હા, હું વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવું છું, તો કે લકડ ખોદ ને આવી રીતના। હું ફૂલનો રસ ચૂસીને મધ એકઠું કરું છું, તો મધમાખી। રેડી? ગરોળી ને ડોલકા કીડો ને બધા આપણે લખી શકાય। ચાલો, નીચે આપેલા કોઈ એક પક્ષી ઉપર વિશેષતા લખો, એટલે 5 આપેલા, એમાં કોઈ પણ એક, જેમાં ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મોર છે એ કહેતા હશે, કોઈ કબૂતર ઉપર લખી શકો, સુગરી, ચકલી, ચાગડો, બધા ઉપર તમે કોઈ પણ એક ઉપર તમારે લખી શકવાનું છે। તમે જો જવાબ આપો પ્રશ્નનો કે રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજીના નામ છે, તો તમારે એના 6 નામ આપવાના છે। કાચા ખાઈ શકાય, તો કે ભાઈ કોબીજ છે, ઝીબડા છે, રેડી ને, ગાજર છે, મૂળા છે, આ બધું તમે લઈ શકો। પછી શિયાળામાં જે કયા કયા પાકનું ઉત્પાદન થાય, તો કે ઘઉં છે, જીરું છે, ઝીણા છે, રેડી? તો આ રીતના એના પાક આવશે। ઉનાળામાં કયા કયા થાય? તલ છે, મગફળી છે, રેડી? ઉનાળામાં ફળોના નામ, તો કે કેરી ખાસ ફળોનો રાજા આપણે કહી શકાય, રેડી? તરબૂચ છે। તો આવા પાણીવાળા બધા આપણે ફળ ત્યાંથી મળી સજ। આ રીતના જવાબ લખાય। બજાર એટલે શું? તો કે જ્યાંથી આપણે વસ્તુ ખરીદી અથવા વેચાણ કરી શકીએ, તેને શું કહીએ? આપણે બજાર કહીએ છીએ। અંકુરણ એટલે શું? તો કે જે નવું કૂપળું ફૂટવું, એને શું કહેવાય? અંકુરણ। એટલે આ રીતના તમારે જો સલાડ બનાવવા માટે કયા કયા શાકભાજીઓનો ઉપયોગ થઈ શકે, તો કે કોબી છે, ગાજર છે, બીટ છે, આ બધા સલાડનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ। ચાલો, હવે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે। તો જો ઝડપથી બગડી જાય તેવા ફળ અને થોડા દિવસો સારા રહે તેવા ફળ, તો કેળું, તો કે ઝડપથી બગડી જશે ભાઈ। પછી નાશપતી,
તો કે થોડા દિવસ સારું રહે ભાઈ. ચીકુ તો એ પણ ઝડપથી બગડી જાય. અનાનસ તો એ સારું રહે ભાઈ. અને દાડમ પણ છે થોડા સમયમાં બગડી જાય. પછી ઝડપથી બગડી જાય માં અને થોડા દિવસમાં તો કે દ્રાક્ષ તો કે ઝડપથી બગડી જાય. કેરી તો થોડા દિવસ રહે. સફરજન થોડા દિવસ રહે. નારંગી થોડા દિવસ રહે. કમલમ જે અત્યારે કમલમ ડ્રેગન ફ્રૂટ જેને કહીએ છીએ એ પણ થોડા દિવસ રહેશે. રેડી. ચાલો આગળ આપ્યું બટાટા તો કે ઝડપથી બગડતા નથી એટલે થોડા સમય રહેશે. ટમેટા બગડી જશે. ડુંગળી પણ થોડા સમય પછી બગડી જશે. પાલક બગડી જશે. કોબીજ તો એ પણ થોડા સમય પછી બગડી જશે. આદુ કોથમીર ને લસણ ને બધું તો આદુ તો કે થોડા સમય સુધી રહે, સારું રહે. રેડી. કોથમીર બગડી જાય, લસણ સારું રહે. રીંગણ અને તુરિયા આ પણ બંને થોડા સમયમાં બગડી જાય. ટમેટા તો કે થોડા સમયમાં નરમ પડી જાય, ઢીલા પડી જાય, લીચા પડી જાય. કારેલા થોડા સમય સુધી રહે. ના સોરી, અહીંયા આપણે શું કર્યું, નરમ લીસી છાલ હોય એ લેવાના છે અને બરછટ છાલ હોય એટલે ખરબચડી. તો ટમેટાની લીસી હોય, કારેલાની બરછટ હોય, ભીંડાની કેવી હોય ખરબચડી હોય ને, કોબીજની પણ ખરબચડી અને રીંગણાની કેવી હોય લીચી હોય. ચાલો હવે તમારે શું કરવાનું છે તો કઈ પાકનો સાચો ક્રમ દેખાડવાનો. કઈ રીતના તો કે લણણી, ખેડ, વેચાણ, ખાતર આપવું, બી રોપવું, નિંદામણ. તો પહેલા આવે ખેડ, પછી શું આવે તો કે ભાઈ બીજ રોપવું, પછી તો કે ભાઈ ખાતર આપવું, નિંદામણ કરવું અને લણણી કરવી અને વેચાણ કરવું. તો આ રીતના એમના ક્રમ આવશે. રેડી. આના આધારે તો કે જો પછી નિંદામણ આપ્યું છે બિયારણ ખરીદી, પિયત, લણણી, વાવણી અને બિયારણ છાંટવું. તો પેલા બિયારણની ખરીદી કરવી પડે, પછી તો કે ભાઈ બિયારણ વાવણી કરીને બિયારણ છાંટવાનું, પછી પિયત, નિંદામણ અને લણણી. આ રીતના એનો ક્રમ તમે લખી શકો છો. નીચે આના કોઈ એક વિશે તમારે છે શું કરવાનું છે, ટૂંકમાં જવાબ આપવાના છે. એટલે કે 4-5 તમારે વાક્યોમાં જવાબ આપવાના. અથવા તો ખેડ તો ખેડ સોરી એક વાક્યમાં જવાબ આપવાના છે. હા 2 ગુણ છે એટલે 2-3 વાક્ય આપવા પડશે. ખેડ કોને કહેવાય કે જે ખેતર ખાલી કરીને એમાં સાતી વડે હળ દ્વારા છે ખેડ કરી શકાય. નિંદામણ એટલે કે પાકની આજુબાજુ વધારાનું જે ઘાસ ઉગે છે. આ રીતના તમે જવાબ આપી શકો છો. આ સિવાય પ્રશ્નોના જવાબ તો કે ખેતીમાં વપરાતા કોઈ પણ 2 ઓજારો તો કે હળ છે, દાંતરડું છે, પાવડો છે. ખેતી કામના ઓજારોની જરૂર કેમ પડે તો કે કામ ઝડપથી કરવા માટે. અનાજની વાવણીની લણણી સુધી ખેડૂતને કેવી કેવી કાળજી રાખવી પડે તો કે નિંદામણનો દૂર કરવો પડે, જંતુનાશકનો ઉપયોગ કરીને દૂર કરવા પડે, વધારાનો કચરો દૂર કરવો પડે, સમય સમય પાણી આપવું પડે. બધા તમે લખી શકો. ચાલો હવે અહીં આપણે આપેલા છે ખોટો શબ્દ ચેકવાનો છે. ડુંગળીના સુકાયેલા કાપવા માટે ઇલીચ નો જ ઉપયોગ થાય, દાંતરડાનો નહીં. રેડી. જમીનને પોચી બનાવવા માટે તો કે હળનો ઉપયોગ થાય. કુદરતી ખાતર જમીનને લાંબા ગાળે ફાયદો કરે છે, નુકસાન નહીં ફાયદો કરે. પાક તૈયાર થયા બાદ એને શું કરવામાં આવે, લણણી, વાવણી નો થાય. રેડી. ખેતર ખેડવા માટે બળદ ઉપયોગી છે, ગાય નહીં. રેડી. તૈયાર થયેલા પાકનું વેચાણ બજારમાં કરવામાં આવે છે, વાડીમાં નહીં. પાકની આજુબાજુ ઉગી નીકળેલા ઘાસને દૂર કરવાની ક્રિયાને એને શું કહેવાય, નીંદણ કહેવાય. શું કહેવાય, નીંદણ. નીંદણની વ્યાખ્યા આવી ગઈ. બીજના વાવેતરમાં ખુરપી કે વાવણીઓ વપરાય છે તો કે વાવણીઓ વપરાય ને ભાઈ. ચાલો ડુંગળીને બીજનું અંકુરિત થવામાં કેટલા દિવસ લાગે એ તમારે જવાબ દેવાનો છે. અને પાકને કીટકોનેથી બચાવવા માટે ખાલી જગ્યા નાખવામાં આવે તો શું આવે, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે. તો આ રીતના મિત્રો આપણે જે એકમ કસોટી પ્રશ્ન બેંક હતી એનું સોલ્યુશનની ચર્ચા કરી. ખાસ આમની પીડીએફ જોતી હોય ક્યાંથી મળશે તો અહીં એક્ઝામ પેપરમાં આમની પીડીએફ મૂકી દઈશ, એ પણ મળી જશે. અને તમારા મિત્રોને શેર કરજો. અહીંથી તમે એપ્લિકેશનમાં જઈને સારા સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.